જય શ્રી કૃષ્ણ। આજે ધ સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 25 વર્ષની ઉજવણી અને એ ઉજવણી પ્રસંગે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે અત્રે ઉપસ્થિત છે, સાહેબ બેઠા હતા, મારે વાત થઈ, સાહેબ વ્યક્તિત્વ એક એવો વિષય છે જે આપણને ખબર ના હોય પરંતુ આપણને નિરખતા લોકો, વીરચંદભાઈએ જે વાત કરી એ સામાન્ય લોકોનું ઓબ્ઝર્વેશન છે, પ્રજાજનનું ઓબ્ઝર્વેશન છે અને એ પ્રજાજનનું ઓબ્ઝર્વેશન હંમેશા સત્ય હોય છે। આપને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ। સહજ સરળ વ્યક્તિત્વ, લોકોની લાગણીઓ અને માગણીઓ પ્રત્યેની સંવેદનશીલતા આપે જે રાખી છે એના કારણે ગુજરાત આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ પછી જે રીતે વિકાસના પંથે આગળ ચાલી રહ્યું છે એમાં આપે એ માર્ગને પ્રશસ્ત વધુ ને વધુ ઓજસ્વી કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, ખૂબ ખૂબ અભિનંદન સાહેબ। મહેસાણા જિલ્લા અને વિજાપુર તાલુકામાં આપ આવ્યા છો, ખૂબ આનંદની વાત છે સાહેબ। અને સાથે હરિભાઈ પટેલ આપણા સાંસદ સભ્યશ્રી, મયંકભાઈ નાયક આપણા સાંસદ સભ્યશ્રી, સીજે ચાવડાજી, સરદારભાઈ ચૌધરી, ગિરીશભાઈ રાજગોર, કાંતિભાઈ પટેલ, રમણભાઈ પટેલ, પીઆઈ પટેલ, વીરચંદભાઈ પટેલ પ્રમુખશ્રી અને સાથે ક્રેડિટ સોસાયટીના તમામ ડાયરેક્ટરશ્રીઓ અને સાથે અહીંયા ઉપસ્થિત તમામ મંડળીના સભાસદો અને નાણાં માટેના લાભાર્થી મિત્રો પણ અત્રે ઉપસ્થિત છે। ખૂબ સરસ મજાનો વિષય કોઓપરેટિવ મૂવમેન્ટ, સહકારની એક ચળવળ 1844માં બ્રિટનમાં ચાલુ થયેલી આ ચળવળ અને 1904માં ભારતમાં કર્ણાટકથી આની શરૂઆત થઈ। ખૂબ બધો સંઘર્ષનો વિષય હતો। 1844ની અંદર બ્રિટનમાં જ્યારે ચાલુ થઈ એટલે દુનિયા મૂડીવાદ અને સામ્યવાદ આ બંનેની વચ્ચે પીસાતી હતી, એટલે લોકો પોતે પોતાની જાતે વિકાસ કરી શકે, જે ક્ષેત્રો ઉપેક્ષિત હોય, જે ક્ષેત્રની અંદર વિકાસની અથવા તો જે તે સરકારની એના ઉપર નજર પડવી જોઈએ એ પડી નહોતી અને લોકોએ શાણપણથી, ખૂબ ડાહપણથી જાતે લોકો ભેગા થયા અને આ કોઓપરેટિવ મૂવમેન્ટની શરૂઆત થઈ। આપણા ત્યાં પણ 1904માં કર્ણાટકાથી જે શરૂઆત થઈ, આજે આખા દેશની અંદર એક મુહિમ, એક પ્રકારે કહી શકાય કે આ ચળવળ અને સહકાર આંદોલન, અને એમાં પણ સહકારથી ગુજરાતે જે મેળવ્યું છે, જે ક્ષેત્રોમાં કૃષિ હોય, દૂધ અને પશુપાલનનો વિષય હોય કે ઘરનું નાણું ઘરમાં રહે, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ઘણી વખત કહેતા હોય છે, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં અને ગામનું નાણું ગામમાં, એ ચરિતાર્થ કરતું આ સહકારી મૂવમેન્ટ અને 25 વર્ષની આ ઉજવણી, ખૂબ અરસપરસનો વિશ્વાસ હોય તો જ શક્ય બને। 25 વર્ષના વાણા વહી ગયા અને એ દરમિયાન ક્યાંય નાની મોટી મુશ્કેલી સિવાય સરસ મજાનું ડિવિડન્ડ, થાપણો, એકબીજા પ્રત્યેનો વ્યવહાર અને ક્રેડિટ સોસાયટીનો જો એક મોટો ફાયદો હોય તો ડાયરેક્ટરશ્રીઓના વિશ્વાસના કારણે જે પણ કોઈ ધિરાણ થતું હોય, વ્યક્તિગત આંખોના સંબંધથી, લાગણીના સંબંધથી અને સાથે એ નાણું આપવાવાળા જેને આપતા હોઈએ એના ઉપરનો વિશ્વાસ કે જે અમે ધિરાણ કરીએ છીએ એ ધિરાણ એ પાછું આવશે, એ વિશ્વાસ સાથે જ્યારે તમે બધાએ ખૂબ સરસ મજાનું આ 25 વર્ષ અને આપને હજુ પણ 25 વર્ષ નહીં પરંતુ 50 વર્ષ, 75 વર્ષ, 100 વર્ષ એક મોટું વટ વૃક્ષ બને એવી મારી શુભેચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। ધન્યવાદ।